નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, સરકારે 5 જિલ્લાના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે। ખેડૂતો માટે નુકસાનીની સહાય કરી જાહેર। વધુમાં વધુ કેટલા હેક્ટર સુધી મળવા પાત્ર થશે અને કયા કયા 5 જિલ્લામાં લાગુ કરાયો છે, તમામ ડિટેલ સાથે માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો એટલે તમને બધું સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાત સરકારે પાક નુકસાનના પ્રકારે આધાર સહાયના દરો નક્કી કર્યા છે, જે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે। ગુજરાત સરકારે જુલાઈ અને સપ્ટેમ્બર 2026માં થયેલા ભારે વરસાદને કારણે થયેલા વ્યાપક નુકસાનના પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે 15મી ઓગસ્ટના રોજ કૃષિ રાહત પેકેજ 2026ની જાહેરાત કરી છે। આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કંસ, પાટણ અને વાવ થરાદ એમ કુલ 5 જિલ્લા એવા ખેડૂતોને મળશે જેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે। આ પેકેજ હેઠળ બહુ વર્ષાયુ બાગાયતી પાકો માટે મહત્તમ ₹27,500 પ્રતિ હેક્ટર સુધીની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે। આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે ₹20,000 પ્રતિ હેક્ટર વધારાની વિશેષ સહાય પણ જાહેર કરવામાં આવી છે। આ સહાય મેળવવા માટે ખેડૂતોએ KRP પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે। ગુજરાત રાજ્યમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ કારણે ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાનથી ખેડૂતોને આર્થિક બોજામાંથી રાહત આપવા માટે ગુજરાત સરકારે 2026ના રોજ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ આ પેકેજની રકમ SDRF, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ અને રાજ્ય બજેટમાંથી પૂરી પાડવામાં આવશે। આ રાહત મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કંસ, પાટણ અને વાવ થરાદ એમ કુલ 5 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને મળશે જેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું હોવાનું સાબિત થશે। સરકારે પાક નુકસાનના પ્રકારના આધારે સહાયના દરો નક્કી કર્યા છે, જે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે। બિનપિયત ખેતી પાકો માટે ₹22,000 પ્રતિ હેક્ટર, SDRF માંથી ₹8,500, રાજ્ય બજેટમાંથી ₹13,500ની સહાય નક્કી કરવામાં આવી છે। વર્ષાયુ પિયત પાકો માટે પણ કુલ ₹22,000 પ્રતિ હેક્ટર, SDRF માંથી ₹17,000 અને રાજ્ય બજેટમાંથી ₹5,000ની સહાય મળશે। બહુ વર્ષાયુ બાગાયતી પાકો માટે સૌથી વધુ ₹27,000 પ્રતિ હેક્ટર, SDRF માંથી ₹22,500 અને રાજ્ય બજેટમાંથી ₹5,000ની સહાય જાહેર કરવામાં આવી છે। એક મહત્વની જોગવાઈ એ છે કે જો કોઈ ખેડૂત ખાતેદાર નિયત ધોરણો મુજબ મળવાપાત્ર સહાયની રકમ ₹5,000 કરતાં ઓછી થતી હોય તો પણ તેમને ખાતા દીઠ ઓછામાં ઓછા ₹5,000 ચૂકવવામાં આવશે। હવે 5 જિલ્લામાં કેટલા ગામડા છે એ તમને માહિતી આપી દઉં। વાવ થરાદ જિલ્લો કુલ 298 ગામ, પાટણ જિલ્લો કુલ 221 ગામ, કંસ જિલ્લો કુલ 169 ગામો, જૂનાગઢ જિલ્લો કુલ 106 ગામો, પંચમહાલ જિલ્લો કુલ 10 ગામો। પેકેજમાં વાવ, થરાદ અને પાટણ જિલ્લા માટે એક ખાસ જોગવાઈ ઉમેરવામાં આવી છે। આ વિસ્તારોમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાને કારણે જમીનમાં ક્ષાર જમા થઈ ગયો છે, જેનાથી શિયાળુ પાકનું વાવેતર શક્ય નથી અને જમીન સુધારણાની જરૂરિયાત ઊભી થઈ છે। આવા અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણા માટે રાજ્ય બજેટમાંથી ₹20,000 પ્રતિ હેક્ટર લેખે વધારાની વિશેષ સહાય ચૂકવવામાં આવશે। આ વધારાની સહાય પણ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે। આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ઓગસ્ટ 2026 અથવા તે પછીની સ્થિતિએ ખેતરમાં પાણી ભરાયેલ હોય તેવા સર્વે નંબરનો જીઓ ટેગ ફોટોગ્રાફ DCS કૃષિ પ્રગતિ મોબાઈલ એપ પર અપલોડ કરીને અરજી સાથે પુરાવા તરીકે રજૂ કરવાના રહેશે। આ રાહત પેકેજનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે। ખેડૂતોએ ગ્રામ કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પર VCVLE મારફત કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂતોને અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં। આ સેવા નિઃશુલ્ક છે। અરજી કરતી વખતે ગામ નમૂના 8A તલાટીનો વાવેતરનો દાખલો અથવા ગામ નમૂના 7/12 આધાર નંબર, મોબાઈલ નંબર અને બેંક પાસબુકની નકલ જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે। પાક નુકસાન સહાય અને જમીન સુધારણા બંને સહાય માટે ખેડૂતોએ પોર્ટલ પર અલગ અલગ અરજી કરવાની રહેશે।
ખેડૂત મિત્રો, બાગાયતી ખેડૂતો માટે રૂપિયા 27,500 પ્રતિ હેક્ટર મળવા પાત્ર થશે. આગળ આપેલી માહિતી સંપૂર્ણ રીતે તમને સમજાઈ જ ગઈ છે. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.